અફસોસ તો એ વાતનો છે કે આવો સંસાર જોયા પછી પણ તમે કઈ પોલાદી છાતી લઈને બેઠા છો કે આ સંસારમાંથી તમને હલવાનું મન નથી. એક સમય હતો, સિહોરનું છે કોઈ સિહોર, ભાવનગર પાસે સિહોર, ઘોઘારી કોઈ છે જ નહીં આપણા નવસારીમાં. ઓકે ઓકે, બધાને એમ થાય સાહેબ મારવાડીને ઉચકે છે, કાઠિયાવાડીને કેમ ઉચકતા? કાઠિયાવાડી તો બાપ છે, ઉચકાય એવા જ નથી. સિયોરમાં એક ભાઈને લગ્ન થઈ ગયા પછી એના સસરાએ એક દિવસ સરસ મજાનો ડબ્બો મોકલ્યો, અને ડબ્બો 125-150 વર્ષ પહેલાંની વાત કહું છું. ડબ્બો ખોલ્યો, ઉપર પૈસા, ઢબુ હોય ને ઢબુ, એ જમાનામાં ગાડાના પૈડા જેવા એ પૈસા કહેવાય. રાજી થઈ ગયો, શું સસરો છે યાર. અને જ્યાં ઊંધું કર્યું, નમોરી અંતાણ, અંદરથી કૂકા નીકળ્યા, ઉપર ઉપર પૈસા, નીચેથી બધું જ નકલી, અને ગયો પિત્તો. સિયોરથી સીધો અમદાવાદ આવ્યો, સસરાની સામે કેસ માંડ્યો. આ સંસાર, સસરો બેસાડે ખરો ને સસરો ઉઠાડે ખરો. સસરાની સામે કેસ માંડ્યો, કેસ પર તારીખોની તારીખો પડે છે. હવે તારીખ પડી, બસ નથી સિયોર જવાની, એટલે અમદાવાદમાં એક ધર્મશાળા છે, કઈ ઉજમફઈ, ખબર છે? ઉજમફઈની ધર્મશાળા. ઉજમફઈ કોણ હતા? કસ્તુરભાઈ લાલભાઈ, લાલભાઈ દલપતભાઈ, લાલભાઈ દલપતભાઈના બેન, એ કસ્તુરભાઈના ફિયા, એટલે આખા ગામની ફઈબા કહેવાય, એટલે ઉજમફઈ. આખા અમદાવાદમાં એક જ ધર્મશાળા, ધર્મશાળામાં પોતે રાત રહી ગયો, સવારે જતો રહી, સાંજનો સમય છે, પોતાની રૂમમાં બેઠો છે. એ જ વખતે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતી એક ઠાઠડી નીકળે છે, અને પોતે બહાર આવે છે. કોકને પૂછે છે, કોણ છે, શું થયું, કેમ થયું? અરે માજી હતા 60 વર્ષના, ઉકલી ગયા. રવાના થઈ ગઈ ઠાઠડી, પોતે રૂમમાં ગયા, અને એનું મન ચકરાવે છે. આ જિંદગી, આ બધું ભેગું કર્યા પછી એક દિવસ રવાના થઈ જવાનું. એક દિવસ આપણા પણ રામ બોલો ભાઈ રામ થઈ જવાના. અડોશી શું લઈને ગઈ? 4 ખભે ઉચકાઈને રવાના, બિચારીને ચિત્તા ઉપર સળગાવી દેવામાં આવશે, ખલાસ. તો હું શું કરી રહ્યો છું? એક થોડા ઘણા પૈસા એ મારા નહોતા, એને આપેલા હતા, પણ એને માયા કરી, એટલા માટે મેં એની સામે કેસ કર્યો. શું જરૂર છે મારે આવા કેસ કરવા? આખી રાત ચિંતનમાં ચડી. તમે ધારો ને તમારા સંસારની પ્રત્યેક ઘટના તમને ગૌતમ બુદ્ધ બનાવી દેવી છે. બુદ્ધને કોઈ વૈરાગ્ય ભગવાન મહાવીર આપવા નતા ગયા. બુદ્ધને વૈરાગ્ય ક્યાંથી થયો? એક ભિખારીને જોઈને, એક રોગીને જોઈને, એક ઠાઠડીને જોઈને, એક ઘરડા માણસને જોઈને એને વૈરાગ્ય થઈ ગયું. તમારે વૈરાગ્ય લેવા માટે ઘરની બહાર પણ જવું જરૂરી નથી. મને તો એમ થાય, શેના વ્યાખ્યાનમાં દોડ્યા દોડ્યા આવો છો? ઉલટું હું તમારા ઘરે આવું તો મારો વૈરાગ્ય ઓર મજબૂત થાય. કહાની